તપ્તેશ્વર મહાદેવ ગુફાની અંદર મહાદેવ પોતે બિરાજમાન છે. અમે ગુફાની અંદર પ્રવેશ કરી ચૂક્યા છીએ. અમારી ઉપર ધીમે ધીમે પાણી ટપકે છે. આપ જોઈ શકો છો મિત્રો, કદાચ દેખાતું હોય તો. અલૌકિક ધામ છે. જિંદગીમાં એક વખત દર્શન કરવા જરૂર આવજો. મહાદેવ છત એકદમ નીચે છે. મહાદેવ હર હર મહાદેવ હર. આ તો પાણી સલ્લું જ રહી ગયા. હા, ઉનાળામાં પસંદ રહે લે જ જા શૂટિંગ કરી લઈ લે હેડફોન. છોકરાઓને બાઈઓને કેવા થાય કે હા લે, કેમ નહીં. તપ્તેશ્વર મહાદેવ શિવલિંગ ઉપર સતત વાગી ગયું. પાણીનો અભિષેક આપમેળે થાય છે શિવલિંગ ઉપર. આપ મિત્રો જોઈ શકો છો. આ બધી પાણી પડી કે શિવલિંગનો અભિષેક કુદરતી રીતે થાય છે. આપ જોઈ શકો છો મિત્ર, આ બધી પાણી દેખાય છે. પાણીનો અવિરત અભિષેક ચાલુ છે. હર હર મહાદેવ હર. પાંડુ તે વનમાં વનવાસમાં આખો ડુંગરો ની તને માથે ડુંગર. આ ઉપર ડુંગર. આવી ગયા તમે અહીંયા? ના ના, પેલી વખત. કેટલું મસ્ત છે. હે ભોળાનાથ. પેલા રસ્તો નહીં હોય કે તમે આવ્યા હતા તો એ નહોતો રસ્તો. ઓલો જે આ વચમાં આવ્યો ને પથ્થર, એ જ પથ્થર. કઈક વાર પડવી, કઈક વાર જમ્પર શીખી જાય. કહું ને 6-7 વખત હું આવ્યો, પણ આવી રીતનો હતો. આ હવે હરખો કિલો બહુ સરસ થઈ ગયો.